હેલો દોસ્તો, તો અમે આવ્યા છીએ રાપરમાં. રાપરમાં કયું ગામ છે આ રામજીભાઈ? પીરધાર ગામ. અમે પીરધાર ગામે આવ્યા છીએ શેરી નાટક લઈને, અને ત્યાં હું એક વસ્તુ જોઈ ગયો છું જે તમારા લોકો સાથે શેર કરું છું. આજ ઈંઢોણી હાથથી કેવી રીતે બનાવવામાં આવે છે. આ કલાકૃતિ હજી પણ જીવંત છે અહીંયા રાપરમાં. તો આ દરેક ગામમાં બનાવે છે લોકો કે તમે જ બનાવો છો એવું છે? દરેક દેવી પૂજક છે ને, હા, એ બનાવીએ કે જે દેવી પૂજક હોય એ જ બનાવી શકે. હા, બીજા નહીં. તમે દેવી પૂજક છો એટલે તમે બનાવી શકો એવું? હા. ક્યાં બાત. અને આ શું છે? આ સાનું વાંસ છે કે પાંદ? અચ્છા. અને આ છે ડાફડો. હા. એને પછી બાંધી અને આવી રીતે ગોલીટો કરવાનો. ગોલીટો કરીને પછી આના માથે હૂતર આવે ને, હૂતરને લ્યા તો ઉમાહી સૂર્યવાળી ઢોળી લ્યા તો. અને પેલી મને તૈયાર એક બતાવો ને ખાલી. હા. વાહ. પછી આ આવી રીતે તૈયાર થાય, જુઓ. હા, આવી રીતે તૈયાર થાય. હા. અને પછી એને અને આના માથે એક સૂતર આવે. હા. હા. એના પછી કફે હોય ભરતનો કા લુગડાનો લીરા હોય ને, ઈ મેલીને ગઠી નાખે. ક્યાં વાત છે? એ જોવું છે મારે. એ મંગાવી? ના, સાચી વાત છે. મહેનત તો છે જ. આ અહીંયાથી આવી રીતે આના સુધી પહોંચે, અને આના પછી આ ક્યાં પહોંચે એ હું તમને બતાવું છું. આના પછી પહોંચે આની ઉપર, જુઓ. તો આવું કંઈક તૈયાર થાય અને માર્કેટમાં અમદાવાદમાં તમને મળે. તો આવી વસ્તુ બનાવવામાં કેટલી મહેનત લાગે છે એ તમે આજે જોઈ હશે. તો ઈંઢોણીની શરૂઆત ક્યાંથી થાય છે? એ અહીંથી થાય છે અને અહીંયા સુધી પહોંચે છે. આ જુનાગઢ મેળામાં જવાની હમણાં ઈંઢોણી, અને આ જશે જુનાગઢ મેળામાં. તો તમે જાતે જશો આપવા, હે ને? ક્યાં વાત. તો આ પરંપરા કાયમ રાખશો તમે? તમારા છોકરાઓને શીખવાડ્યું તમે? સાચી વાત છે. હા. હા. એમાં પવિત્ર વસ્તુ છે. કઈ? આ ઈંઢોણી? લગન આપણે લગન થાય. હા, સામૈયા લેવાય એવું કહેવાય ને. સમૈયામાં આવી જાય. હા. પછી બાઈ દીકરી નવરાત્રી આવે. હા. ગરબો લઈને માથે ફરે. ક્યાં બાત હે. હા, સરસ. બરોબર. હા. પછી ઘર પણ જાતું હોય. હા. અને અશોક થતું હોય ઘરની અંદરમાં, દુકાનોમાં. હા. આપણે એક ઈંઢોળી રાખી દો. હા. તો એ ડાભરો માર્કો સકન છે. ક્યાં બાત હે. આજે મને આટલી ખબર પડી હો ઈંઢોણી વિશે, કે ઈંઢોણીની આટલી બધી વિશેષતાઓ પણ છે. લોટમાં, પછી પાણીમાં, બાઈ પાણી ભરવા જાય તો માથે રાશન હોય ને, રાશનમાં બધું રીતે રખાય એમ છે. આ સરસ. પણ મને આજે એની પ્રક્રિયા આખા ઈંઢોણી બનવાની જોવા મળી છે એટલે હું બહુ ખુશનસીબ છું અને મજા કરી છે મેં. અને હવે થોડી વારમાં અમે લોકો નાટક શરૂ કરીશું, તો મળીએ છીએ આપણે થોડી વાર પછી. અને તમને લોકોને નહીં ખબર હોય કે આ ઈંઢોણી, જે વ્યક્તિ આની પાછળ આટલી બધી મહેનત કરે છે એ આ ઈંઢોણીને કેટલા રૂપિયામાં વેચે છે તમને ખબર છે? આશ્ચર્ય લાગશે. હું તમને બતાવું. બેન, આ ઈંઢોણી તમે કેટલા રૂપિયામાં વેચો છો? 30 રૂપિયામાં. આ કલાકૃતિ જે અનમોલ છે ખરેખર, જેની પાછળ આટલી બધી મહેનત લાગે છે, એના માત્ર 30 રૂપિયા છે. તો મિત્રો, આ તો જો કે અનમોલ છે મારા માટે, કારણ કે હું આ લઈને જઉં છું આ બેન પાસેથી. પણ ખરેખર આજે મને આનંદ થયો અને મજા પણ આવી. અને ઈંઢોણીવાળી છોકરી પણ અમારી જોડે છે, જોઈ લો. અમે લઈને નીકળ્યા છીએ એને. તો અલગ અલગ જગ્યાએ જઈને આ સુકૂન મળે છે, આ બધું જાણવામાં અને મજા આવે છે. આ જુઓ. હા, એટલે આનું જ છે ને આ ભરેલું? આ જ વસ્તુ છે જેનાથી ઈંઢોણી બની છે. અને આ વારસો સંભાળવાના જે બધા, આ મારી નાની નાની બહેનો વારસો સંભાળવાની છે ને, ભાગી ગઈ જો. ચલો ત્યારે મળીએ.